હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મોનિકાસ કિચન ગુજરાતીમાં। આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ વેફર, એ પણ સૂકવવાની કે બાફવાની ઝંઝટ વગર અને એકદમ અલગ રીતે, જે આજથી પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય। તો અહીંયા વેફર બનાવવા માટે મેં લઈ લીધા છે બટેકા। તો આ ટાઈપના બટેકા લેવાના, જે થોડા સફેદ ઉપર આવે અને એકદમ કડક જે બટેકા આવે એ લેવાના। જે પોચા બટેકા હોય એની વેફર સારી નથી બનતી, તો આ ટાઈપના આપણે બટેકા અહીંયા લેવાના છે। તો અહીંયા મેં બટેકા છે 7 થી 8 લીધા છે। જેટલા પ્રમાણમાં આપણે વેફર બનાવી હોય એટલા પ્રમાણમાં અહીંયા બટેકા લઈ લેવાના છે। ત્યારબાદ હવે આપણે બટેકા છે એની છાલ કાઢી લઈશું। તો મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને આપણે છાલ કાઢવા માટે પિલરનો ઉપયોગ કરીશું। તમે ડાયરેક્ટ ચાકુની મદદથી પણ છાલ કાઢી શકો છો। તો બટેકાનો જે ખરાબ ભાગ હોય એને પણ આપણે કાઢી લઈશું। અહીંયા જે આ પિલરનો આપણે ઉપયોગ કરીશું તો ફટાફટ બટેકાની જે છાલ છે એ નીકળી જશે। તો અહીંયા આપણે બટેકાની આજે જે વેફર બનાવવાના છીએ એકદમ અલગ રીતના બનાવવાના છીએ। આજથી પહેલાં તમે આ રીતના ક્યારેય નહીં બનાવી હોય। જો તમારે એકદમ પરફેક્ટ વેફર બનાવવી હોય તો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, જેથી તમારી વેફર પણ એકદમ પરફેક્ટ બને અને ઇન્સ્ટન્ટલી તમે 10 મિનિટની અંદર વેફર બનાવીને તૈયાર કરી શકો। તો અહીંયા જોઈ શકો છો તમે, મેં એક બટેકાની જે છાલ છે એ કાઢી લીધી છે અને આ બટેકાને આપણે પાણીની અંદર રાખી દેવાના છે, જેથી બટેકા છે એ કાળા ના પડે। તો એક બાઉલની અંદર મેં પાણી લઈ લીધું છે, જેની અંદર આપણે બટેકાને મૂકી દઈશું। એ જ રીતના આપણે બીજું બટેકું પણ લઈ લઈશું અને બીજા બટેકાની પણ આપણે છાલ કાઢી લેવાની છે। તો આ રીતના આપણે બધા જ બટેકા છે એની છાલ કાઢી અને બધા જ બટેકાને પાણીની અંદર ઉમેરવાના છે, જેથી બટેકા કાળા ના પડી જાય। તો આ રીતની જે વેફર છે તમે ફક્ત 10 મિનિટની અંદર બનાવી અને તૈયાર કરી શકો છો અને બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો, તેમજ ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો અહીંયા મેં બધા જ બટેકાની છાલ કાઢી લીધી છે અને એને મેં પાણીની અંદર ઉમેરી દીધા છે। ત્યારબાદ હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને આપણે બટેકાની કાતરી પાડવા માટેનું મશીન લઈ લઈશું। તો આ ટાઈપના આપણે જે મશીન આવે એ લઈ લઈશું, જેનાથી બટેકાની એકદમ સારી રીતની જે પતરી હોય એ એક સરખી પડે। તો અહીંયા જો બટેકું છે નાનું હોય તો તમે આ રીતના ઊભી પતરી પાડી શકો છો અને બટેકું મોટું હોય તો તમે આડી પતરી પણ પાડી શકો છો। તો આ રીતના આપણે બટેકાની પતરી પાડીશું તો એકદમ પરફેક્ટલી બટેકાની પતરી પડશે અને બધી જ બટેકાની જે કાતરી હોય એકદમ સરખી બનશે। તો આ રીતના આપણે બધી જ બટેકાની કાતરી બનાવી અને રેડી કરી લેવાની છે। તો અહીંયા આપણે થોડું જે બટેકું બચી જાય એને પછી આપણે નહીં રાખીએ। ત્યારબાદ હવે આપણે અહીંયા જોઈ શકો છો તમે કે આ ટાઈપની આપણે બટેકાની પતરી છે એકદમ પરફેક્ટલી પડી ગઈ છે। એ જ રીતના હવે આપણે બીજું બટેકું લઈ લઈશું અને એની પણ આપણે કાતરી પાડી લઈશું આ રીતના। નોર્મલી જે આપણે વેફર બનાવતા હોઈએ એમાં આપણે બટેકાને બાફતા હોઈએ છીએ, સૂકવતા હોઈએ છીએ અને એ પ્રોસેસ ઘણી લાંબી હોય છે, પણ આ રીતે તમે ઇન્સ્ટન્ટલી 10 મિનિટની અંદર વેફર બનાવીને તૈયાર કરી શકો છો અને અહીંયા તમારે કોઈ પણ વસ્તુને સૂકવવાની કે પછી પંખા નીચે કે તડકામાં રાખવાની જરૂર નથી પડતી। તો અહીંયા મેં આ રીતના બટેકાની જે કતરી છે એ બીજા બટેકાની પણ પાડી લીધી છે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ જ રીતના આપણે બધી જ બટેકાની પતરી પાડી અને રેડી કરી લેવાની છે। તો અહીંયા મેં બધા જ બટેકાની પતરી પાડીને રેડી કરી લીધી છે અને એક મોટા વાસણની અંદર મેં પાણી લઈ લીધું છે। હવે જે આપણે બટેકાની પતરી છે એને આપણે પાણીની અંદર ઉમેરી દેવાનું છે અને આને આપણે 3 થી 4 વાર સાફ પાણીથી ધોવાનું છે, જેથી બટેકાની અંદર જેટલું પણ ક્ષારનું પ્રમાણ હશે એ બધું જ પ્રમાણ ખતમ થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક વખત ધોઈ લીધું છે, ફરીથી મેં બીજી વખત નવું પાણી લઈ લીધું છે અને ફરીથી આપણે એની અંદર બટેકાની પતરી છે એને ઉમેરી દઈશું અને સારી રીતના આપણે હાથની મદદથી એને ધોઈ લેવાની છે। ધીરે ધીરે એની ઉપર જે તમે ઝાગ જોઈ રહ્યા છો એનું પ્રમાણ ઓછું થતું જશે। એ જ રીતે હવે આપણે ત્રીજી વખત પણ સાફ પાણી લઈ અને એની અંદર બટેકાની પતરીને ઉમેરી દઈશું। ઘણા લોકોની બટેકાની જે વેફર હોય કાળી પડી જતી હોય છે, પણ જો તમે આ રીતના બનાવશો તો ક્યારે પણ તમારી બટેકાની વેફર કાળી પણ નહીં પડે અને લાલ પણ નહીં થાય। હવે ત્રીજી વખત આપણે એની અંદર થોડું લીંબુ ઉમેરી દેવાનું છે। તો અહીંયા 3 થી 4 ટીપા લીંબુના રસના ઉમેરીશું, જેના લીધે શું થાય કે બટેકાની વેફર કાળી ના પડે અને એના પર જેટલો પણ મેલ વગેરે હોય એ મેલ કાપવાનું કામ લીંબુ કરે છે। ત્યારબાદ હવે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ, એને આપણે 2 થી 3 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાની છે। તો અહીંયા મેં એક દુપટ્ટો લઈ લીધો છે। તો અહીંયા આપણે કોટનનો કોઈ પણ દુપટ્ટો લઈ લેવાનો છે। આ દુપટ્ટો થોડો પતલો હતો એટલે મેં એને ડબલ ફોલ્ડ કર્યો છે। તો હવે આપણે એની અંદર જેટલી પણ બટેકાની કાતરી છે એને ઉમેરી દેવાની છે। તો આ રીતના આપણે સારી રીતે એને ગોઠવી અને મૂકી દઈશું। તો અહીંયા બટેકાની વેફર મેં ડાયરેક્ટ પાણીમાંથી કાઢી છે, તો એકદમ ભીની છે, તો આપણે એને આ રીતના દુપટ્ટાની અંદર મૂકવાની છે અને હવે આગળ આપણે એક સ્ટેપ ફોલો કરીશું, એ પણ હું તમને જણાવું, તો વિડીયોમાં આગળ જોતા રહેજો।
તો હવે આપણે શું કરવાનું છે કે આ દુપટ્ટાની ગાંઠ લગાવી દેવાની છે. તો સારી રીતના આપણે ગાંઠ છે એ ખુલ્લી ના જાય એ રીતના આપણે ગાંઠ લગાવી દઈશું એક, અને આ રીતના આપણે એક પોટલી બનાવી અને તૈયાર કરી દેવાની છે. તો અહીંયા મેં 2 ગાંઠ લગાવી લીધી છે. અને હવે ત્યારબાદ શું કરવાનું છે કે આ પોટલીને આપણે ઉમેરી દેવાની છે વોશિંગ મશીનની અંદર, જેમાં આપણે કપડે ધોતા હોઈએ છીએ. હવે વોશિંગ મશીનને આપણે ચાલુ કરી દેવાનું છે. તો વોશિંગ મશીનનો આપણે જે ફંક્શન હોય છે સ્પિનનો મોડ, એને આપણે સિલેક્ટ કરવાનો છે. તો સ્પિન મોડ પર એને રાખી અને આપણે મશીનને ચાલુ કરી દેવાનું છે. સ્પિન મોડની અંદર જે બટેકાની આપણી વેફર હશે એકદમ સારી રીતના સુકાઈ જશે. તો અહીંયા બટેકાની વેફર આપણી સુકાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે, જેની અંદર 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠાની અંદર આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે અને સારી રીતના એને મિક્સ કરી લેવાનું છે. તો અત્યારે અહીંયા મેં સેંધા નમક લીધું છે, જે આપણે ઉપવાસમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તમે કોઈ પણ મીઠું અહીંયા લઈ શકો છો. એને આપણે સાઈડ પર મૂકી દઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો મશીન પણ આપણું અત્યારે બંધ થવા આવી ગયું છે. તો હવે આપણે મશીન ખોલી અને આપણી જે દુપટ્ટો છે વેફરવાળો એને આપણે બહાર કાઢી લઈએ. તો હવે આપણે એને ખોલી અને એકવાર ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે બટેકાની કાતરી છે એકદમ સારી રીતના સુકાઈ ગઈ છે, અને એ પણ ફક્ત 10 થી 15 મિનિટની અંદર. પંખે પણ સૂકવાની જરૂર ના પડી અને એને તડકે પણ સૂકવાની જરૂર ના પડી. તો એક સાઈડ પર મેં અહીંયા કઢાઈની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો હવે આપણે એની અંદર 1 થી 2 કાતરી ઉમેરી અને ચેક કરી લઈએ કે તેલ આપણું આવ્યું છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ આપણું એકદમ સારી રીતના ગરમ થઈ ગયું છે. તો અહીંયા તેલ છે આપણું એકદમ ગરમ હોવું જોઈએ. તો હવે આપણે બીજી પણ બટેકાની કાતરી છે એને ઉમેરી દઈશું, અને ઉપરથી આપણે જે મીઠા અને પાણીની સ્લરી બનાવી હતી એ થોડી ઉમેરી દેવાની છે, અને એને સારી રીતના મિક્સ કરી અને આપણે જે વેફર છે એને તળી લેવાની છે. અહીંયા ગેસની આંચ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે, એકદમ સ્લો ગેસ પર એને નહીં તળીએ. અને જે વેફર છે એને થોડી આપણે ક્રિસ્પી થવા દેવાની છે, જેથી એ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે. તો નોર્મલી જે રીતના તમે વેફર બનાવતા હોય એનાથી આ વેફર થોડી અલગ છે, પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. 100% તમને ગેરંટી આપું છું. એક વખત આ રીતના વેફર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. આ જ્યારે હું વિડીયો અપલોડ કરી રહી છું ત્યારે મહાશિવરાત્રી છે, તો તમે સાંજના સમયે વેફર બનાવી અને આ રીતે તૈયાર કરી શકો છો. તો અહીંયા મેં વેફર છે તળી લીધી છે અને એને મેં એક પ્લેટની અંદર કાઢી લીધી છે. તો એ જ રીતે આપણે બીજી પણ બટેકાની કાતરી તેલની અંદર ઉમેરી અને એને એ જ રીતના તળવાની છે. તો હવે આપણે બીજી પણ બટેકાની કાતરી છે એને ઉમેરી દઈએ. અહીંયા બટેકાની કાતરી છે મેં નાના બટેકા લીધા હતા, એટલે મીડિયમ સાઇઝની થઈ છે. જો તમારે મોટી વેફર બનાવવી હોય તો તમે મોટા બટેકાનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા ઉપરથી મેં જે પાણી છે એની સ્લરી ઉમેરી લીધી હતી, મીઠા અને પાણીની. એને સારી રીતના મિક્સ કરી અને એને તળી લઈશું. અત્યાર સુધી જો તમને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા આપણે બીજી વખત પણ જે વેફર છે એ તળાઈ ગઈ છે, એને પણ આપણે પ્લેટની અંદર કાઢી લઈએ. તો આ જ રીતના આપણે બધી જ વેફર છે એને તળી અને તૈયાર કરી લેવાની છે. એ જ રીતના આપણે બીજી જે કાતરી છે એને પણ ઉમેરી દઈશું. તો આ રીતના તમે કોઈ પણ વ્રત વગેરે હોય તો એની અંદર આ રીતની જે વેફર છે બનાવીને તૈયાર કરી શકો છો, અથવા બાળકોને પણ તમે આ લંચ બોક્સમાં આપી શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા મેં બધી જ વેફર તળીને રેડી કરી લીધી છે, અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી બટેકાની વેફર બની અને તૈયાર થઈ છે. અહીંયા ફક્ત તમારે 10 મિનિટની અંદર આ વેફર બનીને તૈયાર થઈ જાય છે. અને અહીંયા જો હું પ્રેસ કરીને પણ તમને બતાવી દઉં કે કેટલી ક્રિસ્પી બની છે, અને બિલકુલ પણ આ કાળી પણ નથી પડી અને લાલ પણ નથી પડી. તો આ રીતના તમે ફક્ત 10 મિનિટની અંદર ઇન્સ્ટન્ટ વેફર બનાવીને તૈયાર કરી શકો છો, અને કોઈ પણ વ્રતમાં કે ઉપવાસમાં આને તમે ખાઈ શકો છો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.